હરે હરે કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભય સચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણપ્રેમપ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ. નમઃ ॐ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનૈતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વેશશૂન્યવાદી પાશ્ચાત્યદેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ, આપણે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયની શરૂઆત કરી ચૂક્યા છે અને ચોથા અધ્યાયની અંદર પણ આપણે પહેલા 3 શ્લોકનું અધ્યયન કર્યું છે. આજે આપણે શ્લોક ક્રમાંક 4 અને 5 વિશે વાત કરવાના છીએ. તો હું સ્ક્રીનને શેર કરું છું તમારી સામે. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने. नमस्ते सरस्वती देवगौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. તો ભગવદ્ ગીતા અધ્યાય 4 દિવ્ય જ્ઞાન. તો આપણે સો ફાર 3 શ્લોકનું અધ્યયન કર્યું છે. તો વેરી ક્વિકલી આપણે રિકેપ કરી લઈએ કે આપણે શું અધ્યયન કર્યું અને આજે ચોથા અને પાંચમા શ્લોક લેવાનો છે. તો આપણે જોયું કે ત્રીજા અધ્યાયની અંદર ભગવાન કર્મયોગની વાત કરે છે અને અર્જુનનો જે ક્વેશ્ચન હતો કે કર્મ મહાન છે કે જ્ઞાન મહાન છે, એના ઉપર ભગવાને પૂરો અધ્યાય સમર્પિત કર્યો અને ભગવાન બોલવાનું કન્ટિન્યુ રાખે છે. તો ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મુનિર ઇક્ષવાક વે અબ્રવીત. તો આની અંદર ભગવાન કહે છે કે ઇમમ વિવસ્વાન યોગ પ્રોક્તાન. તો પ્રોક્ત એટલે બોલવું. આ જે જ્ઞાન જે છે, આ કયું જ્ઞાન છે? કર્મયોગનું જે જ્ઞાન છે એ મેં કોને આપ્યું હતું? વિવસ્વાનને આપ્યું હતું. વિવસ્વાન કોણ છે? સૂર્યનારાયણ ભગવાન છે. તો કે છે મેં આ જ્ઞાન સૂર્યનારાયણ ભગવાનને આપ્યું છે ને સૂર્યનારાયણ ભગવાને એના પુત્ર મનુને આપ્યું છે અને મનુ મહારાજે એના પુત્ર ઈક્ષ્વાકુ, જે સૂર્યવંશના પહેલા રાજા છે, એમને આપ્યું છે. એ વાત કરી ત્યાં. પછી સેકન્ડ વર્ષની અંદર શું વાત કરે છે?
તો સેકન્ડ વર્સ આપણે કાલે જોયું તો ત્યાં ભગવાન કહે છે કે એવમ પરંપરામ પ્રાપ્તિમ રાજર્ષયો વિદુહુ સકાલે નેહ મહતા યોગે નષ્ટ પરંતપ. તો અહીંયા એવું કે છે કે એવમ પરમ, આ પરંપરાથી આ જે જ્ઞાન જે છે રાજર્ષયો વિદુહુ, પેલાના યુગની અંદર જેટલા પણ રાજાઓ હતા એ બધા રાજર્ષિ હતા. રાજર્ષિ નો મતલબ રાજા પણ હતા અને ઋષિ પણ હતા. ઋષિનો મતલબ શું છે કે જે પોતાના માટે નથી જીવતો પણ બીજાના માટે છે, જેને આપણે આજકાલની ભાષામાં સંત કહીએ છીએ. તો ભગવાન કહે છે કે એ જે જ્ઞાન પ્રાપ્ત થયું, મેં પ્રાપ્ત કરાયું સૂર્યનારાયણ ભગવાનને, એ પરંપરાથી બધા રાજાઓને પ્રાપ્ત થયું છે. પણ સકાલે નેહ મહતા યોગ, પણ આ મહાન યોગ જે છે એ સમય જતા નષ્ટ થઈ ગયો છે. નષ્ટનો મતલબ છે કે વિલુપ્ત થઈ ગયો છે. એનો મતલબ નષ્ટ એટલે કમ્પ્લીટલી ડિસ્ટ્રોય નથી થયો, પણ વિલુપ્ત થઈ ગયો છે. અને આપણે ત્રીજા શ્લોકમાં જોયું ત્યાં ભગવાન કહે છે કે સ એવાયમ મયા તે અજ્ઞ યોગઃ પ્રોક્ત પુરાતનઃ ભક્તોસ્મિ મે સખા ચેતી રહસ્યમ એત ઉત્તમમ. તો ભગવાન કહે છે કે આ જે પુરાતન, જે પ્રાચીન જ્ઞાન પ્રોક્ત મેં જે કીધું છે યોગ, જ્યાંથી કીધું આજે, તે અગનો મતલબ છે કે આજે હું તને કહી રહ્યો છું, મારા દ્વારા તને કહેવામાં આવશે. કેમ? કારણ કે ભક્તોસ્મિ, તું મારો એકલો ભક્ત પણ નથી, તું મારો સખા પણ છે. તો ભક્ત અને સખા બંને છે. એટલા માટે આ ઉત્તમ રહસ્ય જે છે એ આજે હું તને કહી રહ્યો છું. તો આ 3 ક્વેશ્ચન ના આન્સર, મીન્સ આ 3 વર્સિસ આપણે જોયા. આજે અર્જુન ક્વેશ્ચન પૂછવાનો છે હવે ભગવાન કૃષ્ણને, અને પછી ભગવાન શું જવાબ આપશે એ આપણે દેખવાના છે. તો ચોથો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. તો ચોથા શ્લોકમાં અર્જુન ક્વેશ્ચન પૂછે છે. અર્જુન ઉવાચ अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथे कथेनाम एतद्विजानीयां त्वद् एदौ प्रोक्तान इति. नो, तद प्रोक्तान इति. यस. તો ફરીથી હું રિસાઇટ કરું છું. અહીંયા કહે છે અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમ એતાદ્વિજાનીયામ ત્વદ અદૌ પ્રોક્તવાન ઇતિ. હવે કોઈ બે ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. વાંચું હા પ્રભુજી? વાંચો. હા વાંચો વાંચો. અર્જુન ઉવાચ अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम त्वमादौ प्रोक्तवान् अनिति. હા, અહીંયા ત્વમાદૌ લખે છે પણ એકચ્યુઅલી છે ત્વમ આદૌ. ત્વમ આદૌ પ્રોક્તવાન ઇતિ. હા, ત્વમ એટલે તને, આદૌ એટલે શરૂઆતમાં, પ્રોક્તવાન એટલે મેં બોલ્યો છું, આ રીતે હું બોલ્યો છું, એવું કહે છે. એટલે યા વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું કરું છું પ્રભુ. હા બોલો બોલો. अपरं भक्तो जन्म परं जन्म विवस् विवस् विवस्वतं कथं मे द्विजानीयां त्व आदौ भोक्तवानिति. अपरं भवतो जन्म परं जन्म विवस्वतः विवस्वतः कथम एतद् विजानीयां त्वम आदौ प्रोक्तवान इति. इति એટલે આ રીતે, this thus. ઓકે, હવે કોઈને આ શ્લોકનો અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? વાંચું પ્રભુજી? હા વાંચો પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અનુવાદ. અર્જુને કહ્યું, આપનો જન્મ અર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિધાનો ઉપદેશ આપ્યો હતો? ભાવાર્થ. અર્જુન તો ભગવાનનો સ્વીકૃત ભક્ત હતો, તો પછી તેને કૃષ્ણના વચન ઉપર વિશ્વાસ સાથી થતો ન હતો. હકીકત એ છે
કે અર્જુન કંઈ પોતાને માટે આ જિજ્ઞાસા દર્શાવી રહ્યો નથી, પરંતુ જે લોકો ભગવાનમાં વિશ્વાસ ધરાવતા નથી અથવા જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનવાનું પસંદ કરતા નથી, એવા અસુરો માટે તેને આ જિજ્ઞાસા દાખવી છે. માત્ર આવા લોકો માટે જ અર્જુને જાણે કે પોતે ભગવાન અથવા કૃષ્ણ વિશે કંઈ જાણતો જ ન હોય એ રીતે આ મુદ્દા વિશે પૂછા કરી છે. 10મા અધ્યાયમાં એ સ્પષ્ટ થશે કે અર્જુન સારી રીતે જાણતો હતો કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સચરાચરના મૂળ સ્ત્રોત છે અને દિવ્ય અસ્તિત્વમાં અંતિમ સત્તા છે. અલબત્ત કૃષ્ણ આ પૃથ્વી પર દેવકીના પુત્ર સ્વરૂપે પણ પ્રગટ થયા હતા. સામાન્ય માણસ માટે આથી સમજવું ઘણું અઘરું છે કે કૃષ્ણ કેવી રીતે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સનાતન આદિ પુરુષ બની રહે. તેથી આ મુદ્દાની સ્પષ્ટતા થાય તે માટે અર્જુને કૃષ્ણને આ પૂછા કરી હતી કે જેથી ભગવાન સ્વયં અધિકૃત રીતે સ્પષ્ટતા કરી શકે કે કૃષ્ણ સર્વોપરી અધિકારી છે. એ તો આખી દુનિયાએ સ્વીકાર્યું છે. વર્તમાન સમયમાં જ નહીં પરંતુ અનંત કાળથી માન્યું છે, પણ માત્ર અસુરો જ તેમનો સ્વીકાર કરતા નથી. તે જે હોય તે, પરંતુ કૃષ્ણ સામાન્ય સર્વોપરી અધિકારી હોવાથી અર્જુને આ પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યો કે જેથી કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે અને અસુરો તથા તેમના અનુયાયીઓ જે રીતે અંગત સ્વાર્થ માટે કૃષ્ણ વિશે વિકૃત રજૂઆત કરે છે તે ન થાય. દરેક મનુષ્ય પોતાના હિત માટે કૃષ્ણનું જ વિજ્ઞાન જાણે એ અત્યંત જરૂરી છે. તેથી જ્યારે કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે છે ત્યારે તે અખિલ વિશ્વ માટે કલ્યાણકારી બને છે. કૃષ્ણ દ્વારા કરવામાં આવેલા સ્પષ્ટીકરણો અસુરોને કદાચ વિચિત્ર લાગે, કારણ કે અસુરો પોતાના દ્રષ્ટિકોણથી કૃષ્ણનું અધ્યયન કરે છે, પરંતુ જે ભક્તો તેઓ તો સ્વયં કૃષ્ણ દ્વારા કહેવાયેલા કથનોનું અંતઃકરણપૂર્વક અભિવાદન કરે છે. ભક્તો કૃષ્ણના આવા અધિકૃત વચનોની સદા પૂજા કરે છે, કારણ કે તેઓ કૃષ્ણ વિશે વધુને વધુ જાણવા નિત્ય ઉત્સુક રહે છે. આ રીતે કૃષ્ણને એક સાધારણ મનુષ્ય માનનારા નાસ્તિકો પણ એ જાણી શકે છે કે કૃષ્ણ મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે, જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપ ધરાવે છે. તેઓ દિવ્ય છે. ભૌતિક પ્રકૃતિના ગુણોના કાર્યક્ષેત્રની મર્યાદાથી પર છે અને સ્થળ કાળના પ્રભાવથી પર છે. અર્જુનની જેમ કૃષ્ણનો ભક્ત નિસંદેહ કૃષ્ણની દિવ્ય અલૌકિક સ્થિતિ વિશે કોઈ પણ જાણતા ભ્રમથી પર હોય છે. જે લોકો કૃષ્ણને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન એક સાધારણ મનુષ્ય માને છે, તેમના નાસ્તિકતાવાદી વલણને પડકારવા માટે જ એક ભક્તના પ્રયાસ તરીકે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો, ધન્ય પ્રણામ. હવે આપણે, કારણ કે આજે 2 શ્લોક લેવાના છે, તો આજે આપણે પહેલા શ્લોકનો શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ ને થોડું એના વિશે આપણે ચર્ચા કરીએ અને પછી સેકન્ડ શ્લોક લઈશું અને પછી બંનેને આપણે સમજીશું. તો અહીંયા અર્જુન કહે છે કે ભગવાન કૃષ્ણએ કીધું કે મેં આ જે જ્ઞાન જે છે કર્મયોગનું જ્ઞાન, એ તો મેં સૂર્યનારાયણને આપ્યું છે. અને સૂર્યનારાયણને કેટલા વર્ષ થયા? 120 મિલિયન યર્સ થયા. તો અર્જુન વિચારે છે કે અચ્છા, તમે સૂર્યનારાયણને આપ્યું છે. તો અર્જુન અહીંયા શું કહે છે? અપરમ ભવત જન્મ પરમ. અપરમ અને પરમ 2 શબ્દ અહીંયા આવ્યા છે. તો અપરમ અને પરમનો શું મતલબ થાય? અપરમ, પહેલા તો પરમ એટલે શું? પરમનો મતલબ છે જૂનું, પ્રાચીન, પુરાતન. અને અપરમ એટલે જે નવું છે, અર્વાચીન છે, અત્યારનો છે એને. તો કે છે અપરમ ભવતઃ. જો અહીંયા શબ્દ વાપર્યો છે ભવત. હવે તમે આખો શ્લોક તમે દેખશો, આખો શ્લોક એમાં ક્યાંય અર્જુનને ભગવાન કૃષ્ણને કોઈ પણ સંબોધન નથી આપ્યું. નોર્મલી તમે જુઓ તો જ્યારે જ્યારે કૃષ્ણ ભગવાનને અર્જુન ક્વેશ્ચન પૂછે છે ત્યારે કોઈક ને કોઈ સંબોધન આપે છે. જનાર્દન, કેશવ, કૃષ્ણ, વાર્ષ્ણેય, એક્સેટ્રા એક્સેટ્રા. પણ અહીંયા કોઈ પણ સંબોધન નથી. અહીંયા ના તો કૃષ્ણ છે, ના તો કેશવ છે, ના તો જનાર્દન છે, ના તો માધવ છે. કશું જ કોઈ જ નથી પૂછ્યું. કેમ?
એના પાછળ કારણ છે. એટલા માટે અહીંયા બહુ આપણે કારણ સમજીએ, પણ અહીંયા ભવત આપ્યું છે. ભવત નો મતલબ તમારું, આપણું, તમારું એટલે તમે થોડું માન આપીને બોલાવે છે. શું કે છે કે અપરમ ભવત જન્મ, તમારો જે જન્મ છે, આ જે સોરી જે જન્મ જે છે અપરમ છે, નવો છે, અત્યારે મારી સામે થયેલો છે તમારો. તમારી ને મારી એજ તો બરોબર છે, વી આર કાઇન્ડ ઓફ સેમ એજ. અને શું કે છે પરમ જન્મ વિવસ્વ, પણ વિવસ્વાન જે સૂર્ય છે એ તો પરમ છે. પરમ નો મતલબ જૂના છે, પ્રાચીન છે, એમનો જન્મ તો પ્રાચીન છે. તો કથમ, કઈ રીતે, કથમ એતદ વિજાનિયામ, વિજાનિયામ નો મતલબ હું સમજુ, હું એવું કઈ રીતે સમજુ કે તમે આ જે જ્ઞાન છે એ વિવસ્વાન એટલે સૂર્યનારાયણને તમે આપેલું છે, હું કઈ રીતે સમજુ એ. બીજા પદમાં કે છે ત્વમ આદૌ પ્રોક્તવાન ઇતિ, ત્વમ એટલે તમે, આદૌ આદિકાળમાં, શરૂઆતમાં, આદૌ નો મતલબ છે આદિકાળ, શરૂઆતમાં, પ્રોક્તવાન, પ્રોક્તવાન એટલે બોલ્યા છે, આ પ્રમાણે તમે સૂર્યનારાયણ ભગવાનને આ કર્મયોગનું જ્ઞાન આપ્યું છે એ હું કઈ રીતે સમજુ. અહીંયા અર્જુન એવો ક્વેશ્ચન ઉઠાવે છે. તો અહીંયા બે ત્રણ પોઈન્ટ સમજવાના છે આ શ્લોકની અંદર. હાલાકી ક્વેશ્ચન છે, તો ક્વેશ્ચનમાં તો કશું એવું સમજવાનું છે નહીં, પણ અર્જુન અને કૃષ્ણ ભગવાનનો જો સંવાદ ચાલતો હોય તો એમાં કશુંક તો સમજવા લાયક આપણા જોડે છે, તો આપણે સમજીએ. પહેલી વસ્તુ તો એ છે કે અહીંયા અર્જુન જે છે એ ભગવાન કૃષ્ણને કોઈ નામથી નથી બોલાવતા. કેમ નથી બોલાવતા? તો એના પાછળ એક કારણ છે. જો તમને ખબર પડે કે જે વ્યક્તિને તમે મિત્ર કહો છો, જે વ્યક્તિને તમે મિત્ર કહો, તમારો ફાસ્ટ ફ્રેન્ડ, જેને બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, માતાજીઓ માટે સખી, પોતાની બહેનપણી, રાઈટ, જેને તમે રાત દિવસ બધી વાતો કરતા હોય, એના વગર ચાલતું જ ના હોય, એ તમને કાલ ઉઠીને ખબર પડે કે આ તો મહાદેવી છે, આ તો ખાલી મારી બહેનપણીના રૂપમાં આવી છે, પણ આ તો મહાશક્તિ છે. તમને એવું ખબર પડે કે કોઈ પ્રભુને ખબર પડે કે આ તો ભગવાન છે, આ જેને હું મારો ફ્રેન્ડ ગણું છું, પણ આ તો ભગવાન છે. તો ફોર અ ટાઈમ બિંગ તમને શું થાય કે હવે આ મારો ફ્રેન્ડ નહીં રહે, આ મારી બહેનપણી નહીં રહે, આ તો મોટી શક્તિ છે, એને તો હું મારો પોતાનો કહેવા માંગુ છું, કે કહું છું. તો અહીંયા અર્જુનનો એ ભાવ ફોર અ ટાઈમ બિંગ થઈ ગયો છે કે, કારણ કે જયારે ભગવાન કૃષ્ણ કહે છે કે મેં આ જ્ઞાન સૂર્યનારાયણને આપ્યું છે, તો ફોર અ ટાઈમ બિંગ એને થાય સૂર્યનારાયણ તમે જ્ઞાન આપ્યું હતું, પ્રભુ તમે તો અત્યારે જન્મ લીધો છે, તો સૂર્યનારાયણ તો પ્રાચીન છે. તો ફોર અ સેકન્ડ એને એવું થાય છે કે કદાચ મારી મિસ્ટેક થાય છે કે આ ભગવાન છે. હાલાકી એવું નથી કે અર્જુનને ખબર નથી કે આ ભગવાન છે, પરંતુ આપણે જે નેક્સ્ટ શ્લોક હશે એમાં સમજીશું કે ભગવાનની બે શક્તિઓ છે એ કઈ રીતે કામ કરે છે. બે શક્તિઓ ભગવાનની છે એ કામ કરે છે, એટલા માટે અર્જુન ફોર ટાઈમ બિંગ ઇમ્નેશિયામાં જતો રહ્યો છે. જેમ આપણે તમારે કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો ડોક્ટર કે ભાઈ આજે આજે તમારું ઓપરેશન છે, કે આવતીકાલે ઓપરેશન છે, તો તમને ઓપરેશન થિયેટરમાં લઈ જાય તો શું સૂંઘાડવામાં આવે? એક બાટલી શીશી સૂંઘાડવામાં આવે, એનેસ્થેસિયા, રાઈટ. તો જેવું એનેસ્થેસિયા સૂંઘાડે એવું તરત તમે ઊંઘી નથી જતા, પણ ધીમે 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 તમારું જે ચેતના જે છે, તમારી કોન્શિયસનેસ છે એ ડલ થતી જાય છે. પછી એક ટાઈમ એવો આવે કે તરત આમ સુઈ જાય, તમને ખબર ના પડે. સિમિલરલી ભગવાન પોતાની શક્તિ જે છે, આવરણાત્મિકા શક્તિ જે છે, એના કારણે અર્જુનની જે ચેતના છે એને થોડી ફોર ટાઈમ બિંગ ડલ કરી દીધી છે. કેમ કરી છે? તો અહીંયા શિલપ્રપાદ સમજાવે છે તાત્પર્યની અંદર કે જે લોકો મૂર્ખ છે એ લોકો, અને ખાસ કરીને કલયુગમાં, એ લોકો તો એવું જ માનવાનું છે કે કૃષ્ણ તો કોઈ ભગવાન છે નહીં. આ તો ચલો ઠીક છે, એ ટાઈમમાં કૃષ્ણ કોઈ મહાન પુરુષ હતા, તો કોઈ ભગવાન ભગવાન તો નથી, અમે નથી માનતા ભગવાન. તો શિલપ્રપાદ પણ અને શંકરાચાર્ય પણ એ પણ પોતાના તાત્પર્યમાં લખે છે કે જે લોકો મૂર્ખા છે એ લોકો નહીં માને કે કૃષ્ણ ભગવાન છે. કેમ કેમ નહીં માને? જુઓ, તમે તમે ફોર એક્ઝામ્પલ વિચારો કે કોઈ નાનો છોકરો છે, હજુ પહેલા ધોરણમાં ભણે છે, પહેલા કે બીજા ધોરણમાં ભણે છે, એક્ઝામ્પલ. હવે પહેલા ધોરણમાં ભણે છોકરો, તો એને 1 થી 100 સુધી કરકરાટ આવડે. મમ્મી કે પપ્પા કે ટીચર હોય ને
એને 1 થી 100 સુધી કરકરાટ શીખવાડે. એટલે તમે જ્યારે એનું ગણિતનું પેપર આવે તો ગણિતમાં 100 માંથી 100 માર્ક લઈને આવે, કારણ કે એને 1 થી 100 આવડે છે. પછી તમે 1 થી 100 આવડે એનો મતલબ કેવું કે વચ્ચેથી તમને પૂછો ને કે આ કેટલા છે, તો કે હા આ તો 54 છે. તમે કહો વાહ, તને તો 1 થી 100 આવડે છે, વાહ, વેરી ગુડ વેરી ગુડ. હવે માની લો કે ઘરમાં એ ટાઈમમાં જ્યારે પપ્પા ભણાવતા હોય એને છોકરાને, એ ટાઈમમાં એમના કોઈ રિલેટિવ્સ કે કોઈ ફ્રેન્ડ આવે પપ્પાના, અને છોકરું કે હવે ફ્રેન્ડ કે આવે તો છોકરાને કે જા હવે તું રમ, મારે મારે એ વાત કરવી છે. હવે એ ફ્રેન્ડ અને રિલેટિવ જે હોય એ વાતો કરતા હોય, કરોડોની વાતો, લાખોની વાતો, હજારોની વાત કરતા હોય, આ છોકરું સાંભળી જાય. છોકરું કે શું વાત કરી તમે પપ્પા હમણાં 1 લાખની? 1 લાખ એટલે શું? એટલે પપ્પા કે 1 લાખ એટલે 1 લાખ બેટા. કે ના 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 ના, 1 લાખ તો હોય જ નહીં, 1 થી 100 જ હોય. જો મારી બુક, આ મારી ચોપડીમાં 1 થી 100 છે ને. હવે પેલા પપ્પા કે બેટા હજુ તું પહેલા ધોરણમાં છે, હજુ તું બીજા ચોથા પાંચમામાં જેમ તારું ધોરણ અપગ્રેડ થશે ત્યારે તને ખબર પડશે કે આ 100 ઇઝ નોટ અ ફાઇનલ આંકડો, આ છેલ્લો આંકડો નથી 100, એનાથી પણ વધુ છે. તારી લિમિટેશન અત્યારે 100 ની છે, કારણ કે હવે તને અત્યારે પહેલા ધોરણમાં એને 1 લાખ કઈ રીતે લખતા શીખવાડે ટીચરને પણ પૂછે છોકરો કે આ 100 થી વધુ કશું છે, તો ટીચર કે ના 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 બેટા 100 ઇઝ ધ અલ્ટિમેટ, 100 એ છેલ્લો આંકડો છે. પણ રિયાલિટીમાં છેલ્લો આંકડો છે ના, રિયાલિટીમાં એ છેલ્લો આંકડો નથી. સિમિલરલી જે મૂર્ખાઓ જે છે એ લોકો પણ એવું જ પોતાની જાત, જે મૂર્ખા હોય ને એ પોતે એવું જાણે કે મને બધું ખબર છે, મને બધું આવડે છે, મારાથી હોશિયાર કોઈ નથી. એટલે વી ડોન્ટ બિલીવ ઇન ધીસ સો કોલ કૃષ્ણ. અમે કૃષ્ણને નથી માનતા, માને એવું કોઈ, રાઈટ? તો એટલા માટે અહીંયા શીલ પ્રભુપાદ સમજાવે છે ને, ઇવન વ્યાસ મુનિ પણ બહુ કેટેગોરિકલી અહીંયા આપણને શ્લોકમાં સમજણ પડે છે કે અર્જુન ભગવાન કૃષ્ણને કોઈ નામથી નથી બોલાવતો. એનું કારણ જ આ છે. નહીં તો અત્યાર સુધી નામથી બોલાવતો, અત્યારે તો કૃષ્ણ ને કેશવ ને માધવ ને બધા કેટલા બધા વાસણે ને બધા નામ બોલાવે છે. કેમ? કારણ કે પોતાનો ફ્રેન્ડ લાગે છે કે આ તો મારો આ તો મારી બુવાનો છોકરો છે, સોરી મારી મામાનો છોકરો છે, આ તો મારો સાળો થાય, સુભદ્રાનો ભાઈ છે, મારો સાળો થાય, મારો મિત્ર છે. અત્યાર સુધી એવું લાગે છે, પણ હવે જ્યારે ભગવાને કીધું કે અમે આ બહુ આ વિવસ્વાન સૂર્યનારાયણને જ્ઞાન આપ્યું છે, ત્યારે અર્જુન ફોર અ ટાઈમ બિંગ શોકમાં આવી ગયો. હે, તમે જ્ઞાન કઈ રીતે અર્જુન આપ્યું વિવસ્વાનને? તો અહીંયા શીલ પ્રભુપાદ એવું સમજાવે છે આપણને કે મૂર્ખાઓ જે છે ને એના આગળ કૃષ્ણ ભગવાનની બીન બજાવવાની જરૂર નથી, જે નથી જ માનતા. માની લો એક્ઝામ્પલ છે, બીજું એક્ઝામ્પલ આપું. કોઈ એવું કે ભાઈ હું ગ્રેવિટીમાં નથી માનતો, આઈ ડુ નોટ બિલીવ ઇન ગ્રેવિટી. ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ બળ, હું નથી માનતો. કોઈ તમને એવું કે તો આપણે એને કહીએ સારું ભાઈ નથી માનતો ને, એક કામ કર, નારિયેળીનું ઝાડ કેટલું ઊંચું હોય જોયું છે તમે બધા? નારિયેળીનું ઝાડ, કે નારિયેળીના ઝાડ ઉપર ચડી જાય, પછી કે હવે ત્યાંથી ભૂસકો માર, શું થાય? ઉપર જાય કે નીચે આવે? નીચે આવે. કેમ ભાઈ? ગ્રેવિટી તો છે નહીં. ગ્રેવિટી છે નહીં તો તું નીચે કેમ આવ્યો? તું તો ઉપર જવો જોઈએ. તો એવા મૂર્ખાઓને કોઈ સમજાવવાની જરૂર નથી કે કૃષ્ણ ભગવાન સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ છે, કારણ કે અહીંયા સ્વયં હવે, ને બીજું કારણ એ છે કે જેમ અહીંયા શિલપ્રભુપાદ પણ પરપોટમાં સમજાવે છે કે અર્જુન એ કૃષ્ણ ભગવાનની સુપ્રમસી જે છે એ એસ્ટાબ્લિશ કરવા માંગે છે. કારણ કે જ્યાં સુધી અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન નહીં પૂછે કે મને હું કઈ રીતે જાણું કે તમે સૂર્યનારાયણને આ જ્ઞાન આપ્યું છે, તો કૃષ્ણ ભગવાન પોતાની આઈડેન્ટિટી રિવીલ નહીં કરે, પોતાના અવતાર એ શું કામ, એ કોણ છે અને પોતાનો અવતાર શું કામ લે છે, એ વારંવાર કેમ ધરતી ઉપર આવે છે, એ પોતે રિવીલ નહીં કરે. હાલાકી અર્જુનને તો ખબર છે, પણ આપણા કલયુગના જીવોને નહીં રિવીલ કરે. તો એટલા માટે આ કૃષ્ણ ભગવાનને અર્જુન આ પ્રશ્ન પૂછે છે. હવે કોઈને કોઈ ક્વેશ્ચન છે આ શ્લોકમાં? સીધી રીતે કેવું હોય શું કેવું હોય સીધી રીતે? કે અર્જુન કેમ નથી માનતો કે કૃષ્ણ ભગવાન ને સૂર્યને જ્ઞાન આપ્યું હતું? અર્જુન માને છે. અર્જુન આગળના 10માં જ્યારે 10મું ચેપ્ટર આવશે
ત્યારે ભગવાન કૃષ્ણને સ્વયં કહે છે કે તમે પરમ ઈશ્વર છો. વિભૂતિ એ યોગમાં કહે છે. એ તો 10મા અધ્યાયમાં આવે. આપણે અત્યારની વાત કરીએ ચોથા અધ્યાયમાં. તો એમાં અર્જુન પૂછે છે કે તમે તો સૂર્યનારાયણ પછી જન્મ્યા, પછી આવ્યા, તો તમે કેવી રીતે સૂર્યનારાયણને આ જ્ઞાન આપ્યું હતું? હા, તો મેં જે તમને આ છેલ્લા 10 મિનિટ એક્સપ્લેન કર્યું એ તમે સાંભળ્યું નથી બરોબર? સાંભળ્યું, મેં ઉદાહરણ આપ્યા તમે, પણ એમાંથી એમ કહું સીધી રીતે કેવું આપણે એક સેન્ટેન્સમાં, તો કેવી રીતે જવાબ અપાય? કારણ કે અર્જુન, હા, તો એનો જવાબ એ છે કે અર્જુન એ ભગવાન કૃષ્ણની જે સુપ્રીમસી છે એ એસ્ટાબ્લિશ કરવા માંગે છે. કારણ કે બરાબર. જ્યાં સુધી અર્જુન ક્વેશ્ચન નહીં પૂછે તેથી ભગવાન પોતે પોતાની જાતે થોડું કહે છે કે ભાઈ હું સુપ્રીમ છું, મારાથી ઉપર કોઈ નથી, હું શું કામ વારંવાર આવું છું. એને તો એવું લાગે કે આ તો કૃષ્ણ તો મારા જેવું, મને મારી બોડી છે એવી કૃષ્ણની બોડી છે. હું જન્મ્યો એની એક બે વર્ષ આગળ પાછળ, એની એક બે આગળ પાછળ કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા. તો કોઈ મોટી વાત નથી. આ તો શું આદર છે એટલે બધા ભગવાન ભગવાન કહે છે. તો આ કૃષ્ણ ભગવાન, જેમ કે તમે એક્ઝામ્પલ, તમે ઇન્દિરાબેન છો. હવે તમે પોતે તમને ખબર હોય કે ભાઈ હું કોઈ પરમ શક્તિ છું, પણ તમે સામેથી કોઈને થોડું જણાવો કે હું પરમ શક્તિ છું, અનલેસ તમને કોઈ સામેવાળો ક્વેશ્ચન પૂછે કે તમારી રિયલ આઈડેન્ટિટી શું છે, તમે આવા બધા ચમત્કારો કરો છો, તમે આવું બધું કહો છો. માની લો કે તમે આજે આ ઇન્દિરાબેન તમારા પરિવારને તમે એમ કહો કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેં 120 મિલિયન યર પહેલા મેં સૂર્યનારાયણને આપ્યું હતું. તો તમારા ઘરવાળા શું કે આગ્રાનું હોસ્પિટલ નજીક જ છે, હવે આપણે ઇન્ડિયાથી ટિકિટ કપાઈએ ને મોકલીએ, થાય ને? મૂરખ છે આ, એવું કે? હા, મૂર્ખ છે એવું કે ને. હા, તો સિમિલર છે અહીંયા. આ સિમિલર છે કે ભગવાન કૃષ્ણે જયારે એવું કીધું કે મેં સૂર્યનારાયણ ભગવાનને આ જ્ઞાન આપ્યું છે, તો કોઈ પણ આજનો કલયુગનો જીવ જયારે આ વાંચવાનું ભગવદ્ ગીતા, તો એને તો છે કે હાઉ ઇઝ ધેટ પોસિબલ? કૃષ્ણ તો હમણાં જ જન્મે, એટલે હમણાં એટલે મહાભારતના ટાઈમમાં જન્મ્યા છે, અને સૂર્યનારાયણ તો આદિકાલથી છે, તો કઈ રીતે પોસિબલ છે? તો એટલા માટે અર્જુન, આમ તો જો કે અર્જુનને ખબર છે ને, અર્જુન ભગવાન પોતાની આવરણિતમાં શક્તિ જે છે એનો ઉપયોગ કરે છે, પણ આ બીજું રીઝન પણ છે કે અર્જુન એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે કેમ કૃષ્ણ ભગવાન સુપ્રીમ છે. હવે ભગવાન પોતે જવાબ આપશે, પોતાની આઈડેન્ટિટી હવે રિવીલ કરશે. આ 5મો, 6મો, 7મો, 8મો, 9મો આ જે બધા શ્લોક છે ત્યાં ભગવાન સ્વયં પોતાની આઈડેન્ટિટી હવે રિવીલ કરવાના છે ફર્સ્ટ ટાઈમ. આ 3 ચેપ્ટર પછી પહેલી વખત પોતે કહેશે. તો એટલા માટે આ રીઝન છે એના પાછળ. ઓકે, યા. તો હવે આપણે 5મો શ્લોક લઈએ. 5મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય અહમ વેદ સર્વાણી ન ત્વમ વેતઃ પરંતપ. ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય અહમ વેદ સર્વાણી ન ત્વમ વેતઃ પરંતપ. હવે કોઈ બે ડિવોટીને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હું બોલું પ્રભુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્ય અહમ વેદ સર્વાણી ન ત્વમ વેતત પરંતપ. વેરી ગુડ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હું વાંચું પ્રભુજી. હા, મંગલા માતાજી તમે, પછી અર્પિતા માતાજી. યસ. ઓકે, હું ચાલુ કરું, રાઈટ પ્રભુજી? હા, મંગલા માતાજી. યસ. ઓકે. શ્રી ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન નાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્તત પરતપ. ઓકે. અર્પિતા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે શ્રી કૃષ્ણ. ભગવાન ઉવાચ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેત્તત પરમ તપ. હરે વેરી ગુડ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે કોઈ ડિવોટીને અનુવાદ અને ભાવાર્થ નું રિસાઇટેશન કરવું છે? અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? વાંચું પ્રભુ? હા, તમે વાંચો પ્લીઝ. હરે કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. મારી બુકમાંથી વાંચીશ ને. પાંચમું ને અનુવાદ. શ્રી ભગવાન બોલ્યા, તારા અને મારા અનેકા એક જન્મ થઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકું છું, પરંતુ તું તેને યાદ રાખી શકતો નથી. ભાવાર્થ. બ્રહ્મ સંહિતા 5:33 આપણને ભગવાનના અનેક અવતારોની માહિતી પ્રાપ્ત થાય છે તેમ કહ્યું છે. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવ યૌવનમ ચ વૈદૈષુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. હું તે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદ કૃષ્ણને ભજું છું, કે જે પરમ અચ્યુત તથા અનાદિ છે. તેઓ જો કે અનંત રૂપે વિસ્તરેલા છે, તેમ છતાં તેઓ તે જ મૂળ પુરાતન તથા નિત્ય નવ યૌવન યુક્ત હોય છે. ભગવાનના આવા સનાતન આનંદમય તથા સર્વ જ્ઞાનમય રૂપોને શ્રેષ્ઠ વૈદિક વિદ્વાનો જાણે છે, પરંતુ વિશુદ્ધ અનન્ય ભક્તોને તો તેમના નિરંતર દર્શન થતા જ હોય છે. બ્રહ્મ સંહિતા 5:39 વળી એમ પણ કહ્યું છે કે રામાદિ મૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠન નાનાવતારમ અક્રોધ ભુવનેષુ કિંતુ કૃષ્ણ સ્વયં સંભવત પરમ પુમાનયો ગોવિંદમ આદિપુરુષમ તમમ ભજામી. હું તને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ગોવિંદને ભજું છું, કે જે રામ નૃસિંહ આદિ અવતારો તેમજ અનેક અંશ અવતારો નિત્ય અવસ્થિત હોવા છતાં પણ કૃષ્ણ નામથી સુપ્રસિદ્ધ આદિ પુરુષ છે, અને જે સ્વયં પણ ઉતરે છે. વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન એકમેવ આદિત્ય હોવા છતાં તેઓ અસંખ્ય રૂપોમાં પ્રગટ થાય છે. તેઓ એવા વૈદુર્ય મણિ સમાન છે કે જે પોતાનો રંગ બદલતો હોવા છતાં તેનો તે જ રહે છે. આવા સર્વ રૂપોને વિશુદ્ધ અનન્ય ભક્ત સમજી શકે છે. કેવળ વેદોના અધ્યયનથી તેમને સમજી શકાતું નથી. વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો. અર્જુન જેવા ભક્તો ભગવાનના નિત્ય સખા છે, અને જ્યારે જ્યારે ભગવાન અવતરે છે ત્યારે તેમના પાર્ષદ ભક્તો પણ વિભુન રૂપે તેમની સેવા કરવા તેમની સાથે જ અવતરણ કરે છે. અર્જુન પણ આવો જ એક ભક્ત છે, અને આ શ્લોકમાંથી સમજાય છે કે લાખો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણ જ્યારે સૂર્યદેવ વ્યોમશ્વાનને ભગવદ્ ગીતા કહી હતી, ત્યારે અર્જુન પણ કોઈ ભિન્ન રૂપે ત્યાં હાજર હતો. પરંતુ અર્જુન તથા ભગવાન વચ્ચે તફાવત એ છે કે ભગવાનને તે ઘટનાનું સ્મરણ હતું, પણ અર્જુન તે યાદ રાખી શક્યો ન હતો. અંશરૂપ જીવ તથા પરમેશ્વર વચ્ચેનો તો આ જ ભેદ છે. જો કે અર્જુનને અહીં શત્રુઓનું દમન કરનાર અત્યંત બળવાન વીર પુરુષ તરીકે ઓળખવામાં આવ્યો છે, છતાં તે પોતાના ભૂતપૂર્વમાં શું બન્યું હતું તે યાદ કરી શકતો નથી. તેથી જીવાત્મા ભૌતિક મૂલવણીમાં ભલે ગમે તેટલું મહાન હોય તો એ કદાપી પરમેશ્વરનો સમકક્ષ થઈ શકતો નથી. ભગવાનનો નિત્ય સંગી જીવન મુક્ત હોય છે, એમાં શંકા નથી, પરંતુ ભગવાનનો સમો વડે થઈ શકતો નથી. બ્રહ્મ સંહિતામાં ભગવાનને અચ્યુત કહે છે, જેનો અર્થ એ છે કે તેઓ ભૌતિક સંપર્કમાં હોય તો પણ તેમને કદી પોતાનું વિસ્મરણ થતું નથી. તેથી જીવાત્મા અર્જુન જેવા જ જીવનમુક્ત હોય તેઓએ ભગવાનને અને જીવ કદાપી બધી રીતે એક સમાન થઈ શકતા નથી. અર્જુન ભગવત ભક્ત હોવા છતાં તેને કોઈ વખત ભગવાનની પ્રકૃતિનું વિસ્મરણ થાય છે, પરંતુ દૈવી કૃપાથી ભક્ત ભગવાનની અચ્યુત સ્થિતિને તરત સમજી શકે છે, જ્યારે અભક્ત કે અસુર આ દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી. પરિણામે ગીતામાં થયેલા નિરૂપણ આસુરી મગજમાંથી ઉતરી શકતા નથી. કૃષ્ણ તથા અર્જુન બંને પ્રકૃતિથી સનાતન છે, તેમ છતાં કૃષ્ણને કરોડો વર્ષ પૂર્વે પોતે કરેલા કાર્યોની સ્મૃતિ છે, પરંતુ અર્જુનને નથી. અહીં આપણે એ પણ ધ્યાનમાં લેવાનું છે કે
જીવાત્મા લેવાનું છે કે જીવાત્મા દેહ બદલવાને કારણે બધું જ ભૂલી જાય છે, પરંતુ ભગવાનને સ્મૃતિ રહે છે, કારણ કે તેઓ પોતાના સચ્ચિદાનંદમય દેહ બદલતા નથી. તેઓ અદ્વૈત રૂપ છે. એનો અર્થ એ છે કે તેમના દેહ અને તેમની પોતાની વચ્ચે કોઈ તફાવત નથી. તેમના સંબંધે દરેક વસ્તુ આત્મા છે. જ્યારે બદ્ધ જીવ તો તેના ભૌતિક શરીરથી ભિન્ન હોય છે. ભગવાનનો દેહ તથા આત્મા એક રૂપ હોવાથી તેઓ જ્યારે ભૌતિક સ્તરે અવતરણ કરે છે ત્યારે પણ તેમની સ્થિતિ સામાન્ય જીવથી નિરાળી હોય છે. અસુરો ભગવાનની આ દિવ્ય સ્થિતિ સાથે પોતાનો મેળ બેસાડી શકતા નથી, જે વિશે સ્વયં ભગવાને નીચેના શ્લોકમાં સ્પષ્ટીકરણ કર્યું છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ માતાજી. હવે આપણે આ શ્લોકને પણ આપણે શબ્દસહ પેલા સમજીએ અને પછી ડિટેલમાં સમજીએ કે ભગવાન શું કહેવા માંગે છે. અહીંયા ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ. તો ભગવાન બોલે છે. શું કહે છે ભગવાન? બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. ભગવાન કહે છે બહુની એટલે ઘણા, અસંખ્ય, અનંત, મે મારા, વ્યતીતાની વીતી ચૂક્યા છે. શું વીતી ચૂક્યા છે? જન્માની મારા બહુ બધા જન્મ થઈ ચૂક્યા છે. અને શું કહે છે? તવ ચ અર્જુન. તવ ચ અર્જુન, તવ ચા અર્જુન, એ દીર્ઘ સંધિ થઈ છે. તારા અને મારા બહુ બધા અસંખ્ય જન્મો થઈ ચૂક્યા છે. પછી ભગવાન શું કહે છે? તાની અહમ વેદ. તાની એટલે એ બધા જન્મો, અહમ હું, વેદ એટલે જાણવું, હું બધા જ જન્મોથી વાકેફ છું, જાણું છું. સર્વાણી સંપૂર્ણપણે. પણ શું કે છે? નત્વમ વેથ પરંતપ. ન એટલે નથી, તું, નત્વમ વેથ, વેથ એટલે જાણવું, તું એમાંથી એક પણ જન્મને જાણતો નથી. પરંતપ. તો અહીંયા બે શબ્દનો પ્રયોગ કર્યો છે ભગવાને. એક છે અર્જુન ને એક છે પરંતપ. તો પેલા આ બે શબ્દને સમજીએ અને પછી આપણે આગળ સમજીએ કે અહીંયા ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે. તો સરળ શબ્દોમાં ફરીથી સમજીએ. અહીંયા ભગવાન એવું કહે છે કે અર્જુન, મારા અને તારા અનેક જન્મો થયા છે, પણ તું બધા જન્મો ભૂલી ગયો છે અને મને બધા જન્મો યાદ છે. તો અર્જુન કેમ બધા જન્મો ભૂલી ગયો છે અને ભગવાનને કેમ યાદ છે બધા? એ બધું આપણે આજે સમજીએ આ શ્લોકમાં. તો પહેલા તો આપણે આ શબ્દને સમજીએ. અર્જુન. અર્જુનનો મતલબ શું થાય? અર્જુનના ઘણા બધા મતલબ છે. એક મતલબ અર્જુનનો થાય એ સરળ. કોઈ સરળ વ્યક્તિ હોય, સીધો સાદો ભોલો, એને અર્જુન કહેવાય છે. પણ અહીંયા એ શબ્દનો પ્રયોગ નથી. અહીંયા અર્જુનનો મતલબ કશું બીજો છે. અર્જુનનો મતલબ અહીંયા આપણે તાત્વિક રીતે આધ્યાત્મિક દ્રષ્ટિથી લઈએ છીએ. અર્જુનનો મતલબ શું છે? તમને યાદ હશે આપણે કૃષ્ણ બુક જ્યારે વાંચી હતી, કૃષ્ણ લીલા જ્યારે આપણે વાંચતા હતા, ત્યારે ભગવાન કૃષ્ણ દામોદર લીલા જ્યારે કરતા હતા ત્યારે યમલા અર્જુન બે જે વૃક્ષોને પાડ્યા, એમને જે કુબેરના બે છોકરા છે, નલકુબર ને મણિગ્રીવ, તમને યાદ હશે. તો એ જે યમલા અર્જુન એનું નામ છે, વૃક્ષનું નામ છે. તો અર્જુન એક વૃક્ષનું નામ છે. તો અહીંયા ભગવાને વૃક્ષનું નામ કેમ લીધું? અને પરંતપ, પરંતપ એટલે શું? તો જુઓ, આપણી જે બોડી જે છે, આપણી જે બોડીનો મતલબ છે, તમને પહેલા પણ સમજાવ્યું હતું કે બે પ્રકારની બોડી છે. એક છે સ્થૂળ બોડી, એને ગ્રોસ બોડી કહેવાય, જેને આપણે ટચ કરી શકીએ છીએ. આ બોડી જે છે એને ટચ કરી શકીએ છીએ, આપણે ફીલ કરી શકીએ છીએ. એક છે સૂક્ષ્મ બોડી, જેને આપણે ટચ નથી કરી શકતા, જોઈ નથી શકતા. અને ત્રીજું છે આત્મા. તો અહીંયા જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુન શબ્દ વાપરે છે તો એનો આધ્યાત્મિક મતલબ શું થાય છે? એનો આધ્યાત્મિક મતલબ એ થાય છે કે જેમ કોઈ વૃક્ષ હોય, તમે વૃક્ષ જોયું છે, ઝાડ, તમે ઝાડ જોયું હોય તો ઝાડને પોતાની આઈડેન્ટિટી નથી ખબર. ઝાડને પોતાની આઈડેન્ટિટી ખબર પડે કે હું ઝાડ છું? એની ચેતના કેવી છે? લિમિટેડ છે. સમજ્યા? એની જે કોન્શિયસનેસ છે વેરી લિમિટેડ છે ઝાડની. તો એ આઈડેન્ટિટી જ્યારે જે વ્યક્તિ ગ્રોસ બોડીમાં, જેનું કોન્શિયસનેસ, એનો કહેવાનો મતલબ જે વ્યક્તિની ચેતના ખાલી પોતાના બોડીમાં છે, એટલા માટે એક શબ્દ આપણે વારંવાર
આપણે ત્રીજા ચેપ્ટરમાં સાંભળ્યું છે, એને કહેવાય છે વાસના. સાંભળ્યું છે આ શબ્દ વાસના? તો વાસનાનો મતલબ શું થાય? આપણે જે વાસના સમજીએ છીએ, જે બોડીલી રિલેશન, એને વાસના નથી કહેવાતું. વાસનાનો મતલબ છે જે વાસ કરાવે. વાસ કરાવવાનો મતલબ શું થાય? શ્રીમદ ભાગવતમમાં એક સ્ટોરી આવે છે, અને તમને કદાચ તમે સાંભળેલી પણ હશે, કે કોઈ પિંજરું હોય, પિંજરું તમે જોયું, એમાં માન લો કે કોઈ પક્ષી પિંજરામાં કેદ હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, કબૂતર હોય કે પોપટ હોય, જે પણ હોય, અને ફોર અ ટાઈમ બિંગ તમે પિંજરું સાફ કરતા હોય, અને ફોર અ ટાઈમ બિંગ તમે એનો જે પિંજરાનો જે દરવાજો છે એ ખોલી દો, એને ખોલી દો, તો શું થાય? પક્ષી ઉડી જાય. પક્ષી ઉડી જાય. રાઈટ? બધા માને છે પક્ષી ઉડી જાય, કે પક્ષી અંદર જ રહે? ઉડી જાય પક્ષી? ઉડી જાય, એ બહાર નીકળવાની રાહ જ જોતું હોય. હા, પક્ષી ઉડી જાય, યસ. પણ જુઓ, આપણે જે છે એ આ જે શરીરના 9 દ્વારોમાં આત્મા રૂપી જે પક્ષી અંદર બેઠેલું છે. 9 દ્વારો કયા છે? 2 કાન, નાક, આંખ, મોં, અને જે વિસર્જનના 2 જે સ્થાન છે એમ કરીને 9 દ્વાર થાય. તો આ 9 દ્વાર ખુલ્લા છે, પણ આ જે આત્મા રૂપી પક્ષી છે એ હજુ અંદર જ બેસ્યું છે, એને ઉડવું નથી. તમે જોયું હશે તમારા ઘરોમાં કે તમારા પરિચિતના ઘરોમાં, કોઈ દાદાની ઉંમર માન લો કે 90, 95, 100 વર્ષ થવાની હોય, રાઈટ? અને ડોક્ટર, તમે દવાખાને લઈ જાઓ એટલે ડોક્ટર શું કહે? ભાઈ હવે આને દવાખાનામાં ના લાવો, તમે ઘરે રાખો, સેવા કરો, બસ, હવે અમે કશું ના કરી શકીએ. ને દાદાનો ખોરાક શું હોય? સવારે અડધો કપ દૂધ પીવે, બપોરે અડધો કપ જ્યુસ પીવે, ને રાત્રે અડધો કપ પાણી પીવે. એટલું જ છે એનો ખોરાક, બીજો ખોરાક નથી, કારણ કે હવે એનું શરીર ટકી રહ્યું છે એના ઉપર જ. તોય દાદા આખો દિવસ ઠો કરતા હોય, ખૂ કરતા હોય, પણ કોઈ તમારે કોઈ રિલેટિવ્સ આવે એને પૂછે, દાદા કેવું છે? ઓ ભઈલા બરોબર છે, બધું ચાલે છે. કેટલું જીવું છે? હજુ બીજા 2-4 વર્ષ તો કાઢવા છે. આવું સાંભળ્યું તમે? આવું થાય? આ તમે જોયેલા છે આવા ગયડા લોકો, દાદાઓને જોયેલા હશે તમે, રાઈટ? અમુક વધે દાદાઓ છે ને, ધોતી બોતી પહેરીને જે દુકાન હોય ને ત્યાં વિઝિટ કરવા જાય. હવે દાદાને, હવે ભાઈ તારે હવે 95 વર્ષની ઉંમરે તારે ક્યાં જઈને કે શું કરવું છે? હવે જે દુકાન જેને ચલાવવાની છે, જે બિઝનેસ સ્ટોર બોર્ડ ચલાવવાનો, એ લોકો ચલાવે છે. હવે તારે ક્યાં કરવાની જરૂર છે? તો પણ આ દાદાને મોહ છૂટતો નથી. અને પછી દાદા ખાટલા પર હોય એટલે આપણે કહીએ, જયારે બધાને બોલાવીએ પરિવારજના, કે હવે ભાઈ અંતિમ સમય આવી ગયો છે, એટલે શું કે આ દાદાનો જીવ ક્યાં અટક્યો લાગે છે, છોડતો નથી. તો એ જે પક્ષી જે છે, આત્મારૂપી પક્ષી, એ આ પિંજરામાંથી નીકળવા નથી માંગતો. એનો મતલબ શું થાય છે? કારણ કે એને વાસના છે. વાસના એટલે કામ, ઈચ્છાઓ, હજુ ઈચ્છાઓ બાકી છે, ને એ ઈચ્છાઓના કારણે વારંવાર જન્મ મૃત્યુ થાય છે. આપણે સમજીએ છીએ, આપણે આ સાંભળીએ છીએ વારંવાર, પણ આપણે સમજતા નથી. આપણે કેટલી બધી ઈચ્છાઓ, અત્યારે જો તમે આ તો ભગવદ્ ગીતાના ક્લાસમાં છો કલાક માટે, એટલે કદાચ તમારી ઈચ્છાઓ બધી શમી ગઈ હશે, કદાચ. પણ જેવો જ ક્લાસ પૂરો થાય પછી પાછી ઈચ્છાઓ જાગૃત થઈ જાય છે ને. હા, કાલે શું ખાવાનું બનાવીશું, કાલે બપોરે શું બનાવીશું, રાત્રે તો રોજ રાતે તો ટેન્શન જ હોય છે. એના પપ્પા કદી કહેતા નથી કે શું બનાવું, રોજ મારે ઝઘડો જ થાય છે એના ઉપર. હોય ને, અત્યારથી પ્લાનિંગો ચાલુ થઈ જાય ને તમારા લોકોના બધાના. તો આ વાસના રૂપી જે પ્રોબ્લેમ છે ને, એ પ્રોબ્લેમ છે જન્મ મૃત્યુનું કારણ. એ જે ભગવાન અહીંયા અર્જુનના રૂપે બતાવે છે. આપણે આધ્યાત્મિક મતલબ સમજીએ છીએ અહીંયા, એકચ્યુઅલીમાં એવું નથી. એનો મતલબ બીજો છે, પણ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી દેખીએ તો આનો આ મતલબ છે. એક છે અર્જુન, એક પરંતપ. તો અર્જુનનો મતલબ છે કે આપણે ગ્રોસ બોડી જોડે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, આપણે આ બોડી ફાઇનલ છે, આપણે એવું લાગે કે આ જ બોડી તો પરમેનન્ટ છે ભાઈ, આનાથી બીજું શું છે? તમે જોયું હશે, તમને સમજાવું. તમે
નાનો છોકરું હોય, તમે જે હમણાં જન્મ્યું હોય, 1 વર્ષનું થયું હોય, 6 મહિના વર્ષનું છોકરું હોય, રાઈટ, 6 મહિના 1 વર્ષનું છોકરું હોય, હવે એની મમ્મી છે ને એ નવા દિવસમાં 4 જોડી કપડાં બદલાવે, 4 થી 5 જોડી કપડાં, કારણ કે એ તો ગંદુ કરતો હોય, એટલે જુદા જુદા કપડાં બદલાવે એની મમ્મી. અને એની મમ્મી શું કે, હાય હાય મારો છોકરો કેટલો સુંદર લાગે છે. હવે જે કપડાં પહેરે છે જે છોકરો, એને કશું ભાન છે કે મારી માએ મને શું લપેટ્યું છે, મને કયા લાલ કપડાં પહેર્યા છે, પીળા કપડાં પહેર્યા છે, કયા કપડાં પહેર્યા, કશું એને યાદ આવે, એને કશું ખબર પડે ના પડે. હવે એ જ છોકરો જેમ ધીમે 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 મોટો થાય, માનો 3, 4, 5 વર્ષનો થાય, હવે એની કોન્શિયસનેસ ડેવલપ થાય, રાઈટ, હું પણ આવે. હવે તમે એને કપડાં પહેરાવો ને, ચેક્સ વાળી ચડ્ડી પહેરાવો કે ના મમ્મી મારે આ ચડ્ડી નથી, ચેક્સ વાળી ચડ્ડી મારે ના જોઈએ, મને આ ચડ્ડી ના ગમે, મને પેલી ચડ્ડી જોઈએ છે, મને પેલું જોઈએ છે, મને આ શર્ટ ના જોઈએ, મને આ શર્ટ જોઈએ છે, મને યલો નહીં, મને બ્લેક જોઈએ છે, આ બધું કે ને, તો એની કોન્શિયસનેસ ડેવલપ થઈ છે, હવે એને ખબર પડે છે. તો સિમિલરલી ભગવાન જે છે એ પોતાની 2 શક્તિઓનો પ્રયોગ કરે છે આપણા બધા ઉપર. ને કઈ શક્તિઓ છે ભગવાનની? એક શક્તિનું નામ છે આવરણાત્મિકા શક્તિ, આવરણ, જે આવરણ રૂપે આપણા કોન્શિયસને ઢાંકી દે છે. અને બીજી છે વિક્ષેપ શક્તિ. હવે આ છે શું બંને? જો આવરણ શક્તિનું કામ શું છે, આપણું જે જ્ઞાન જે છે, આત્માનું જ્ઞાન, એ પડદો નાખી દે છે એના પર. એટલે આપણે જે વસ્તુ, આપણું જે સાચું સ્વરૂપ જે છે એ ભૂલી જઈએ છીએ. એમ પેલું છોકરું છે ને, એનું સાચું સ્વરૂપ એને ખબર નથી. આ દાદા છે એને પોતાનું સાચું સ્વરૂપ ખબર નથી. દાદાને તો એવું લાગે આ શરીર જ હું સાચું સ્વરૂપ છું, કારણ કે જે આવરણાત્મિકા શક્તિ જે છે ને એનો એ કાર્ય કરે છે ત્યાં. અને વિક્ષેપ શક્તિ શું છે? વિક્ષેપ શક્તિ એ ભ્રમ ઉત્પન્ન કરે છે, ખોટો આભાસ કરાવે છે. શું આભાસ કરાવે છે? કે જે નથી એ બતાવે છે. જેમ કે બતાવે કે ભાઈ હવે તું આ શરીર છે. એક્ઝામ્પલ, બહુ ફેમસ એક્ઝામ્પલ છે, સ્થળપુરનું એક્ઝામ્પલ. માની લો તમે ગામડામાં, તમે બધાના ગામડામાં કોઈ ઘર તમારા બધા હશે, પહેલાના જમાનામાં કે અત્યારે હશે, તમે ગામડામાં જાઓ, એમાં એક રૂમ એવો હોય, છેક ઓરડો પાછળ હોય, અંદર ત્યાં તો અંધારું ઘોટ હોય, ત્યાં તમે લાઈટ ચાલુ કરો ને તો અંધારું લાગે, એવો કોઈ રૂમ તમને, ત્યાં પ્રકાશ આવતો જ ના હોય. તો માની લો તમે એ રૂમ તરફ તમે જાઓ, પેલા મોટા દરવાજાથી નાના દરવાજા, પછી છેક રૂમમાં ઓરડામાં પ્રવેશો, ત્યાં માની લો કે ત્યાં કોઈ એક દોરડું જુઓ ત્યાં પડેલું, તો તમને શું લાગે? આ તો સાપ છે બાપા. લાગે સાપ? યા લાગે કે ના લાગે? યા લાગે. હા. પણ પછી લાઈટ ચાલુ કરો તો ખબર પડે આ તો સાપ નથી ભાઈ, આ તો દોરડું છે. ખબર પડે એવું? તો આપણી પરિસ્થિતિ કેવી છે? આપણી પરિસ્થિતિ આજે અંધારું જે છે, અંધારું એટલે આજે ભૌતિક દુનિયાની અંદર જે કામ આપણી ઈચ્છાઓના અંધારામાં આપણે કેદ થઈ ગયા છે. તો આવરણ શક્તિ શું કરે છે કે જે દોરડું છે એને બતાવે છે શું સાપ છે, એટલે પોતાની આઈડેન્ટિટી ભૂલાઈ દે છે. આપણી આઈડેન્ટિટી શું છે? આપણે આત્મા સ્વરૂપે છીએ. ભગવાન કૃષ્ણ કહે છે ને, આગળના અધ્યાયોમાં આવશે, ભગવાન કૃષ્ણ કહે છે કે યુ આર પાર્ટ એન્ડ પાર્સલ મમે વાંસ જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન કહે છે કે તારો અને મારો નિત્ય સંબંધ છે, અને તું, તારું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. તું પણ સચ્ચિદાનંદ છે, હું પણ સચ્ચિદાનંદ છું. આપણે બંને સેમ છીએ, પણ આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે, કારણ કે ભગવાનની આવરણાત્મક શક્તિ આપણને ભૂલાઈ દે છે. અને વિક્ષેપ શક્તિ શું કરે છે કે જે સત્ય જે છે દોરડું એને છુપાડી દે છે, અને આપણને ભ્રમ ઉત્પન્ન કરે છે કે આ તો સાપ છે. કપડે તો આ શક્તિનો પ્રયોગ અહીંયા અર્જુન ઉપર પણ થયેલો છે ફોર ટાઈમ બિંગ. તો એટલા માટે અર્જુન પૂછે છે ભગવાન કૃષ્ણને કે તમારા આટલા બધા મીન્સ તમે કઈ રીતે આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું? કારણ કે ફોર ટાઈમ બિંગ એને ભૂલી જાય છે કે ભાઈ આજને હું કૃષ્ણ મારો ભાઈબંધ માનું છું, એ કૃષ્ણ કે ભાઈબંધ નથી, એ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ છે. સમજમાં આવે છે? તો આ થયું આપણી ગ્રોસ બોડી. હવે પરંતપનો મતલબ શું છે? પરંતપનો મતલબ છે કે જે શત્રુઓને જીતનારો છે, શત્રુને હંફાવનારો છે. જ્યારે અર્જુન રણ મેદાન ઉપર ઉભો હોય ને, તો સામે કોઈ પણ શત્રુ હોય બધા બીવે છે એનાથી. એટલે માટે ભગવાન એને પરંતપ કહે છે.
તો આપણે જ્યારે આપણી જે કોન્શિયસનેસ જે છે એ આપણી સ્થૂળ બોડીની જગ્યાએ હવે આપણે સૂક્ષ્મ બોડી તરફ લાવવાની છે, પાછી લાવવાની. આપણે બહાર નથી જવાનું, આપણી કોન્શિયસનેસ અંદર લાવવાની છે. તો આપણું જે સૂક્ષ્મ બોડી છે એ શાનું બનેલું છે? સૂક્ષ્મ બોડી શાનું બનેલું છે? અહંકાર. એકલો અહંકાર? આ 3 વસ્તુ છે. અહંકાર, ચિત્ત, અહંકાર ચિત્ત, બુદ્ધિ. બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અહંકાર મન. રાગ દ્વેષ રાગ દ્વેષ, ના, રાગ દ્વેષ, અહંકાર ચિત્ત મન. અહંકાર ચિત્ત મન, મન. બુદ્ધિ, ચિત્ત, મન અહંકાર. ચિત્ત બુદ્ધિ અહંકાર, યા ચિત્ત અહંકાર, હા. 4 વસ્તુ. મન, બુદ્ધિ, ચિત્ત, ચિત્ત અહંકાર. અહંકાર, યા. તમે આ તમે જુઓ, તમને સમજાવો. આ તમે આ બધી અહીંયા બધી માતાજીઓનું પ્રમાણ આપણે અહીંયા વધુ છે, એટલે તમે આ રિલેટ કરી શકશો એક્ઝામ્પલ. આ માતાજીઓ જે છે ને બધી, એમની યાદશક્તિ કેટલી જોરદાર હોય તમને ખબર છે? હા, સમજાવો તમને. 2 મહિના પહેલા તમે કોઈ બર્થડે પાર્ટીમાં ગયા હોય કે લગ્નમાં ગયા હોય, અને તમારી બાજુની બેનપણી હેમાબેન, પદ્માબેન, જે પણ નામ હોય, એને કઈ સાડી પહેરી હતી, કયા ઘરેણા પહેર્યા હતા, એ બધું યાદ હોય ને. એટલે ને તમે શું પહેર્યું એ બધું યાદ હોય. એટલે જ્યારે હવે નેક્સ્ટ કોઈ વખતે તમારે કોઈ ઇન્વિટેશન આવે કે ભાઈ હવે બાજુવાળાને કે સામેવાળીની બેનના સામેવાળા છોકરાના બર્થડે છે કે લગ્ન છે, તો કેવું વિચારો? ના ના, આ સાડી તો મેં 4 વર્ષ પહેલા પહેરી હતી આની લગ્નમાં. ના, આ ડ્રેસ તો મેં હમણાં તો પહેર્યો હતો, 6 મહિના પહેલા તો પેલાની બાજુવાળાની છોકરી હતી, એની સગાઈ હતી, એમાં પહેર્યો હતો ને. કેટલું બધું યાદ રહે બધાને. યાદ રહે તમને બધાને? યાદ આ બધું થતું હશે? યાદ રહે? શ્લોકો તો યાદ નથી રહેતા, ચિંતા નથી આપે, પણ આ બધું યાદ રહે છે. યા યા યાદ રહે. રહે છે. અહીંયા કોઈ એવું છે કોઈ બેન એ કે ના ભાઈ મને યાદ નથી? આ જો જે ઉંમર વાળા છે ને એ બધાને યાદ હોય કે યાદ રહે છે. મારી લગ્ન વખતે મારી સાસુએ મને શું કીધું તું, એ બધું યાદ હોય. અત્યારે 60 વર્ષ જતા રહે, એ બધું યાદ હોય. અત્યારે યાદ હોય. યા હોય. તો વિચાર કરો કે એક મનુષ્ય જેની બુદ્ધિ, આપણી બુદ્ધિ તો કશું જ નથી, તો પણ જો આટલું બધું યાદ રાખી શકતી હોય, તો ભગવાન કૃષ્ણ તો પરમ આત્મા છે, એને બધું યાદ ના હોય? મારા કેટલા જન્મ થયા છે ને શું થયું છે ના ખબર હોય એને? હોય જ. તો પછી આમાં આશ્ચર્ય શું છે? આપણને કેમ આશ્ચર્ય લાગે છે? લાગે આશ્ચર્ય થવો જોઈએ આપણને? ના થવું જોઈએ, પણ અર્જુનને થાય છે ને. અર્જુન પ્રશ્ન એ તો પૂછે છે. હમણાં તો મેં કીધું, જવાબ તો આપ્યો તમને. અર્જુનને કેમ થાય છે એનો જવાબ મેં આપ્યો તમને. યા હા, પણ અર્જુન તો જો આમાં કેવું છે, માની લો કોઈ હોશિયાર સ્ટુડન્ટ હોય, તમે સ્કૂલમાં જ્યારે ભણતા હતા, માની લો તમારા સ્કૂલમાં 100 ની સંખ્યા હોય, 100 સ્ટુડન્ટ, એમાં 5 એવા સ્ટુડન્ટ હોય જે બહુ હોશિયાર હોય, 5માં 2-4 તો એકદમ મેધાવી હોય, બહુ જ હોશિયાર હોય, અને અમુક ઠોઠિયા હોય, અમુક એવરેજ સ્ટુડન્ટ હોય, રાઈટ? અને અમુક વખતે સાહેબ બોર્ડ ઉપર ભણાવતા હોય, તો આ જે હોશિયાર સ્ટુડન્ટ છે ને, એ એવો પ્રશ્ન કરે ને કે હાવ બેઝિક પ્રશ્ન હોય, સાહેબે કે તું હોશિયાર છે, તને તો 100 માંથી 100 માર્ક આવે છે, તું આવો પ્રશ્ન પૂછે છે. પણ એ કેમ પ્રશ્ન પૂછતો હોય? પોતાના માટે નહીં, બીજાના બેનિફિટ માટે. જે અભણિયાઓ પેલા પાછળ બેઠા છે ને, ઠોઠિયાઓ પાછલી બેન્ચીસ ઉપર, જે ગરબડ કરતા હોય ઓલ ધ ટાઈમ, સાહેબ લખતા હોય તો ચોક મારે ને બધું કરે, તમે બધું જોયું હશે. હા, તો એ લોકો માટે પ્રશ્ન પૂછે છે, એ પોતાના માટે પ્રશ્ન નથી પૂછતો. તો અર્જુન સિમલી પોતાના માટે પ્રશ્ન નથી પૂછતો, આપણા જેવા ઠોઠિયાઓ માટે પૂછે છે. કે કાલે ઉઠીને અર્જુનને ખબર છે કે, કારણ કે અર્જુન જે એ ટાઈમમાં, મહાભારતના ટાઈમની અંદર પણ ભગવાન કૃષ્ણના રેઝિસ્ટન્સ બહુ હતું. જયદ્રથ, શિશુપાલ, કાલ નેમી ને બધા કેટલા બધા હતા, જે ભગવાનને, કૃષ્ણ ભગવાનને તો એક નોર્મલ ગોવાળીઓ માનતા હતા, કે આ તો ગોવાળીઓ છે, આ તો યદુ નું બનીને ચડી ગયો છે સિંહાસન ઉપર, પણ આ તો ગોવાળીઓ છે. તો કૃષ્ણ ભગવાન હતા, તો પણ એ ટાઈમમાં એમને એટલું રેઝિસ્ટન્સ પ્રાપ્ત થતું હતું. તો અત્યારે તો 5200 વર્ષ વીતી ગયા છે, અને હજુ તો આગળના વર્ષો થવાના છે. તો અત્યારે કેટલું બધું રેઝિસ્ટન્સ હોય એમને, કેટલું બધું પડકાર એમને હોય કે કૃષ્ણ અમે નથી માનતા, કૃષ્ણ ભગવાન છે. થાય કે ના થાય?
તો એટલા માટે અર્જુન આ પ્રશ્ન પૂછે છે, આપણા જેવા ઠોઠિયા છોકરાઓ માટે, એટલે એની બુદ્ધિ શાણમાં આવે. સમજમાં આવ્યું? ક્યાં સમજાયું? હા. તો કોઈ એવું થાય, પણ કોઈને એવું થાય કે તો પછી ભગવાન આ દુનિયામાં આવે છે શું કામ? શું કારણ છે? વારંવાર શું કામ આવે છે? હવે આગળ ભગવાન કેવા આગળના શ્લોકમાં કહેવાના છે એ વસ્તુ. તો એ એટલા માટે આવે છે, એ આપણે આગળ જાણીશું, પણ એક એક્ઝામ્પલ સાથે સમજીએ. માની લો કોઈ જેલ છે, કોઈ દેશમાં જેલ, માની લો કે ઇન્ડિયામાં કોઈ જેલ છે, જેલમાં બહુ બધા કેદીઓ ભર્યા હોય, જેલમાં તો કેદીઓ જ ભર્યા હોય, રાઈટ? ક્યાં? એ માની લો કે કોઈ રાષ્ટ્રપતિ હોય, એ ઇન્ડિયાનો રાષ્ટ્રપતિ આપણી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે, એ ડિસાઈડ કરે કે ભાઈ મારે આ તિહાર જેલમાં વિઝિટ લેવા માટે જવું છે. તો તિહાર જેલમાં જયારે વિઝિટ લેવા જાય, રાષ્ટ્રપતિ વિઝિટ લેવા જાય, અને રાષ્ટ્રપતિના બહુ બધા બોડીગાર્ડ ને સિક્યુરિટી બધા પર્સનલ હોય એની આજુબાજુ. હવે રાષ્ટ્રપતિ કે ના 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 ના, તમારી કોઈ જરૂર નથી, આઈ એમ સેફ હિયર, ડોન્ટ વરી. તો બધા સેફ જે સિક્યુરિટી ગાર્ડ બધા ઓફિસમાં રાહ જોતા, બધું સીસીટીવી કેમેરામાં જોવે કે ભાઈ બધું બરોબર છે ને. અને રાષ્ટ્રપતિ અચાનક માની લો જ્યાં મોટું ગ્રાઉન્ડ હોય, જ્યાં બધા સૈનિક બધા જેલ વાળા બધા હોય ભેગા થતા હોય, ત્યાં ચાલવાનું ચાલુ કરે, અને માનો કે ત્યાં અમુક કેદીઓ હોય એ ત્યાં ઊભા હોય. હવે કોઈ વિઝિટર, કેદીઓ હોય ને, બધા વિઝિટર આવે ને જોવા માટે, કેદીઓને તો જોવા માટે વિઝિટર આવે ને, એની મમ્મી આવે, એનો ભાઈ આવે, એના કોઈ પરિચિત આવે. માની લો કોઈ વિઝિટર પહેલી વાર જોવે, એટલે આ રાષ્ટ્રપતિ જેલમાં, ઓ એટલે રાષ્ટ્રપતિએ કોઈ ડખા કર્યા લાગે છે, એને કોઈ કૌભાંડ કર્યું છે, એટલા માટે જેલમાં આવ્યો છે. હવે બોલો, રાષ્ટ્રપતિ વિઝિટ લેવા આવ્યો છે કે રાષ્ટ્રપતિ ગુનો કરીને આવ્યો છે? શું કરીને આવ્યો છે રાષ્ટ્રપતિ? એ પોતાની મરજીથી આવે છે ને, કે પોતે કોઈ ભૂલ કરી છે એટલે આવ્યો છે? પોતાની મરજીથી આવે છે. વિઝિટર. હા, પણ જે વિઝિટર બીજો જે છે, જેને ખબર નથી, એ તો એવું જ માને છે કે આ રાષ્ટ્રપતિએ કોઈ ભૂલ કરી છે અને કોઈ ગુનો કર્યો છે, એટલા માટે આ જેલમાં આવવું પડે. નહીં તો રાષ્ટ્રપતિને જેલમાં આવવાની શું જરૂર છે? તો આ છે ભગવાન, એટલા માટે વારંવાર આ દુનિયામાં આવે છે. આપણે એવું લાગે ભગવાન તો આપણા જેવા છે ને, આપણે બોડી છે, એને બોડી છે. ભગવાનને બે આંખ છે, મારી પણ બે આંખ છે, એને બે કાન છે, મારા કાન છે, નાક છે, મોં છે, આપણા જેવું જ ભાષા બોલે છે. તો એ ભગવાન છે ને, આપણા જેવો જ છે. એટલે આપણે ભક્તોની વાત નથી, જે લોકો ભગવાનમાં નથી માનતા એની વાત છે. ભગવાન કહેવાના છે, અવજાનતી નો મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. જાનંતી ભગવાન કહે છે, આ ભગવદ ગીતાના શ્લોકમાં કહે છે કે અવજાનતીનો મામ મૂઢા, જે મૂઢો, જે મૂર્ખ છે, એ નથી જાણતો. શું નથી જાણતો? અવજાનતીનો મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. જ્યારે હું મનુષ્ય દેહ ધારણ કરીને આવું છું, ત્યારે એ નથી જાણતા શું? પરમ ભાવમ અવજાનતો, મારો પરમ ભાવ નથી જાણતો. મમ ભૂત મહેશ્વરમ, હું બધાનો ઈશ્વર છું, એ મૂર્ખાઓ નથી જાણતા. આ ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, આગળના શ્લોકમાં આવશે, આગળના અધ્યાયોમાં આવશે. તો સિમિલરલી ભગવાન અહીંયા પોતાનું જાતને રિવીલ કરે છે કે મારા બહુ બધા જન્મ થયા છે, તારા બહુ બધા જન્મ થયા છે, પણ તું યાદ કેમ નથી અર્જુન? કારણ કે તું ગ્રોસ બોડીમાં ફસાયો છે. તું એટલે અર્જુન નહીં, પણ આપણે બધાના બહુ બધા જન્મ થયા, પણ આપણે યાદ કેમ નથી? કારણ કે આપણે ગ્રોસ બોડીમાં ફસાઈ ગયા છે. આપણે એવું લાગે આ જ બોડી તો ફાઇનલ બોડી છે, આ જ છે. પણ જેમ આગળનું એક્ઝામ્પલ આપ્યું ને, જેમ મમ્મી છોકરાને 4 વખત કપડાં પહેરાવે, પણ છોકરાને નથી ખબર. તમે માન લો તમે નાના 2 વર્ષના, 1 વર્ષના, 2 વર્ષનો તમને ફોટો બતાવવામાં આવે કે હજુ તમે નાના હતા કેવા લાગતા હતા, તો તમે ફોટો જોઈને કેવા મલકાઓ, અલે હું નાની હતી ત્યારે આવી લાગતી હતી, ઓહો હો હો, સાચવી રાખો ફોટો તમે. પણ તમને યાદ છે કે તમે આવા લાગતા હતા? તમને કશું યાદ નથી. સિમિલરલી જ્યારે આપણે આ શરીરમાં આવ્યા છીએ, આજે બોડીમાં, ત્યારે આપણું રિયલ આઈડેન્ટિટી આપણે ભૂલી ગયા છે કે આપણે ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છે, આપણું નિત્ય સ્વરૂપ છે એના જોડે. જેમ કે એક્ઝામ્પલ છે ફરીથી, એક સોની હોય, સોની જ્વેલર. માની લો કોઈ જ્વેલર્સ પાસે કોઈ જૂના દાગીના આવે, આજથી 50 વર્ષ 60 વર્ષ જૂના દાગીના આવે, તો આ જ્વેલર શું કરે? એને પીગળાવે, રાઈટ, અને નવો દાગીના બનાવે. કરે એવું? થાય એવું?
તો હવે નવા જે દાગીના બન્યા છે એને યાદ નથી કે અગાઉ એ કયા હારમાં કે કઈ વીંટીના સ્વરૂપમાં હતું. પણ જ્વેલર છે એને તો ખબર છે ને કે આ બંગડી હતી કે આ વીંટી હતી કે આ શું હતું, એ તો ખબર છે ને એને, કારણ કે એને જ પીગળાવ્યું છે. સિમિલરલી ભગવાન કૃષ્ણને ખબર છે પોતાના બધા જ જન્મો, પણ અર્જુનને નથી ખબર. અર્જુન એટલે અર્જુનને નથી ખબર ને આપણે પણ નથી ખબર. એટલા માટે અહીંયા કનેક્શન કરાવે છે ભગવાન કૃષ્ણ આપણું. અર્જુનના દ્વારા આપણને કહે છે કે આપણે ભગવાનના જ પાર્ટ એન્ડ પાર્સલ છીએ, પણ આપણે એ વસ્તુ ભૂલી ગયા છીએ. આપણને રિયલાઇઝ નથી થતું. કેમ? કારણ કે વાસના એટલે કામ, કામ એટલે ઈચ્છાઓ. આ ઈચ્છાઓ એટલી બધી ઉત્પન્ન કરી દીધી છે કે ઈચ્છાઓના કારણે જે ભગવાનની આ જે આવરણિત્મિકા અને વિક્ષેપ શક્તિ છે એ આપણને ભૂલાડી દે છે. કારણ કે જો ના ભૂલાડે, આ શક્તિ જો ના ભૂલાડે તો આગળનું ક્રિયા ચાલુ કઈ રીતે થાય, કર્મફળ કઈ રીતે ચાલે, લો ઓફ કર્મ અને કોન્સિક્વન્સીસ ના થાય. માની લો તમને ખબર પડે, તમને ફોર અ સેકન્ડ તમને સમજમાં આવે કે અત્યારે જે તમારી જે સાસુ છે એ ગયો જન્મ હતો ત્યારે, તમારો જયારે પૂર્વ જન્મ હતો ત્યારે એ જે સાસુ છે એ તમારો પતિ હતો ગયા જન્મ, તો શું થાય? ખબર પડે ફોર એક્ઝામ્પલ તો શું કરો, શું થાય? બરોબર ધોકાટો ને આ સાસુને કે બરોબર? હા, ધોકાટો. ગયા જન્મ પતિ બનીને બહુ બહુ મને હેરાન કરી છે, હવે તું લેતી જા. થાય એવું? એટલે કર્મ ફળ ચલાવવા માટે ભગવાન આ આવરણાત્મિકા શક્તિ અને વિક્ષેપ શક્તિ નું જાલ બિછાવે છે કે આપણે ભૂલી જઈએ કે આપણો સંબંધ શું હતો. એને તો બહુ ગડબડ થઈ જાય બધી. અમુક જોયું હશે કે અમુક ટીવીમાં અને ન્યૂઝમાં પણ ઘણી વખત આવ્યું છે કે લોકોને યાદ છે પોતાનો પૂર્વજન્મ. એ કે હું અહીંયા રહેતો હતો, મારી પત્ની છે, મારા છોકરા છે, બધું કે. અને ત્યાં જઈને એક વચ્ચે મને યાદ છે, મને બહુ પહેલા મેં સાંભળ્યું હતું કે જયારે ગાંધીજી હતા એ વખતમાં એક બેન નો જન્મ થયો હતો, શાંતિ દેવી કે એવું કોઈ નામ હતું. તો એનું પણ પૂર્વજન્મ થયો હતો. તો એને કીધું કે હું અહીંયા રહું છું, મારો પતિ હતો ને બધું. એ ફાઇન્ડ આઉટ કર્યું તો બધું સાચું હતું. હવે એ ટાઈમમાં તો ટેકનોલોજી કોઈ હતી નહીં. અત્યારે તો કોઈ એવું કે ભાઈ આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, બધું ફાઇન્ડ આઉટ કર્યું, ક્યાં મોટી વાત છે. પણ એ વખત બધું ખબર હતી. પતિ જયારે એને એને લઈ ગયા, નાની છોકરી હતી બિચારી, એ તો 4-5 વર્ષની નાની છોકરી હતી. તો એને લઈ ગયા જયારે એ ગામમાં, તો પતિ કીધું કે તમારા પતિની આ દુકાન છે, અહીંયા કરિયાણાની દુકાન છે, બધું કીધું. પછી જયારે ઘરે લઈ ગયા તો પતિને જોયું તો પહેલાના જમાનામાં તો શું કે પેલું લાજ ઓઢવાની પ્રથા હતી. તો લાજ ઓઢે પેલી છોકરી 5 વર્ષની. તો પેલા જે લોકો છે એ બધા કે આ કોણ છે, શું છે આ છોકરી, કેમ લાજ ઓઢે છે? તો છોકરી કે પણ તમે ભૂલી ગયા હું તમારી પત્ની છું. પેલો કે મારી પત્નીને મને તો 5-6 વર્ષ થઈ ગયા, તું ક્યાંથી મારી પત્ની હોય ને તારી ઉંમર જો. પછી બધી વાત કરે. પછી પેલો પતિ કે હારું તું મારી પત્ની છે ને તો મને એવું કોઈ વાત કે જે મને ને તને જ ખબર હોય. તો એ પત્નીએ કીધું કે જો તમે મને આ રીતે પૈસા આપ્યા હતા ને તો મેં આવા ટંકમાં આ જગ્યા નીચે મૂક્યા છે. પેલો પતિ જાય છે, પતિએ ટંક ખોલ્યો નથી. ત્યાંની મરી ગઈ, ત્યાંને ટંક ખોલ્યો જ નથી. તો ટંક ખોલે છે તો ત્યાં જ પૈસા હોય છે કે હા લ્યા એ તો સાચું છે. તો આ કઈ રીતે બન્યું? પૂર્વજન્મ છે, માનવા વાળા ના માને, ના માનવા વાળા ના માને, એનાથી કોઈ ફરક નથી પડતો. આત્મા તો જન્મ વારંવાર લે છે જ. ને એને એટલા માટે લેવું પડે કારણ કે ઈચ્છાઓ બધી આપણે એટલા માટે ભગવાન ત્રીજા ચેપ્ટરમાં વારંવાર આપણને બોધ કરાવે છે કે ઈચ્છાઓ પર કંટ્રોલ કરો. આ ઈચ્છાઓને મારવાની છે. અને ઈચ્છાઓને કંટ્રોલ કરવા માટે પેલા ઇન્દ્રિયો પર કંટ્રોલ કરવો પડે. જ્યાં સુધી ઇન્દ્રિયો કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી ઈચ્છાઓ કંટ્રોલમાં નહીં આવે. આપણે એમ લાગે અરે ઈચ્છાઓને કંટ્રોલ કરવી શું મોટી વાત છે. પણ માની લો તમે ઈચ્છા કરો, એકાદશી હવે આવવાની છે શનિવારે, ફેવરેટ આપણી એકાદશી. એકાદશીના દિવસે તમે ઈચ્છા કરો કે આ વખતે મારે નિર્જલા કરવી છે. અને સવાર પડે ને સવાર તો નીકળી જાય ગમે તેમ કામમાં. એ બપોર 11, 11:30 થાય એટલે અંદરનો કુકડો જાગે, કુકડે કૂક કરે. કારણ કે રોજ 12 વાગે અંદર નાખતા હોય ને ખાવા માટે એને, એટલે હવે અંદરની ગરમી પેદા થાય. એટલે બિચારી બેન થી રહેવાય નહીં. એટલે કે હવે મેં સંકલ્પ કર્યો છે, હવે શું થાય જોઈએ. હવે ગમે તેમ કરીને બપોર કાઢી દે. 2 વાગે 3 વાગે પછી આરોટે. હવે શું કરવું? છેલ્લે
છેલ્લે 6 વાગે પછી મોરૈયો ને શાક બનાવીને ખાઈ જાય. તો આ ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી. હવે ઇન્દ્રિયો પર, કારણ કે ઈચ્છાઓ તો છે પણ ઇન્દ્રિયોને કંટ્રોલમાં નથી રાખી. ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી તો ઈચ્છાઓ એના પર બુલડોઝ કરે છે. પછી ઇન્દ્રિયો કંટ્રોલમાં રાખી તો ઈચ્છાઓ ગમે એટલી ઉપર નીચે કરે. ઈચ્છાઓ કે એટલે કોઈ નહીં, આ એકાદશી નું તો ખવાય, મોરૈયો ખવાય. અમેરિકામાં આવીને જ મને ખબર પડી કિનોવા જેવી કોઈ વસ્તુ હોય. આપણે ઇન્ડિયામાં તો કિનોવા કશું હતું જ નહીં. તો કિનોવા હોય, પછી પનીરનું શાક હોય, પછી રાજગરાનું તો નામ જ ના રહેવું. એનું તો શું શું લોકો બનાવે ભગવાન જાણે. તો વિચાર કરવા, આ ઈચ્છાઓ તો છે એમને ખાવાની, પણ ઇન્દ્રિયો કંટ્રોલ નથી. કારણ કે ઇન્દ્રિયોને 15 દિવસમાં એકવાર એકાદશી આવે એટલે 14 દિવસ તો બરોબર ઠોસીને ખવડાવ્યું હોય, દિવસમાં 2 3 3 વખત. એટલે જે ઇન્દ્રિયોને જે આદત પાડી છે એ એક દિવસ માટે આદત કઈ રીતે છૂટી જાય એની? પ્રેક્ટિસ તો કરતા નથી આપણે. તો એક એકાદશીનું વ્રત આપણે નથી કરી શકતા, તો પછી બીજી બધી ઈચ્છાઓને એને ત્યાજવાની તો બહુ મોટી વાત ના કહેવાય. તો કઈ રીતે છૂટવાની છે? તો પછી આપણે જન્મ મૃત્યુના ચક્કરમાં જ છીએ ને. તેનો મતલબ છીએ કે નથી? હા, છીએ. નીકળવું છે કે નથી નીકળવું? પછી કે ભાઈ અહીંયા જ મજા છે, આપણને અહીંયા જ મજા આવે છે. નીકળવું છે. નીકળવાનું તો ખરું, નીકળવાનું. એટલા માટે ભગવત જ્ઞાન મેળવવા આવ્યા છીએ. ના, તમને એવું લાગે કે આ જેલમાં આટલા વર્ષ રહ્યા અને જે પેલી કાચી રોટલી ને પેલી જીવડા વાળી દાળ ખવડાવે છે એ ચાલે છે, હવે આદત પડી ગઈ છે મને, ચિંતા નથી. હા, કાચી રોટલી ખાવાની આદત પડી છે. નવી કાચી રોટલી ખાઈને પેટમાં દુખાય, પણ અમુક વર્ષો સુધી ખાવ ને પછી એની આદત, પેટને આદત પડી જાય. કાં તો કાચી જ નાખે એટલે પચાવે એને. હા, તો ભગવદ્ ગીતામાં અંદર આ જ્ઞાન આપણે આ સમજાવે છે. ભગવાન વારંવાર ટકોર કરે છે આપણે, પણ આપણે જયારે ભગવદ્ ગીતામાં જ્ઞાન લેતા ત્યારે આપણે બધું ના હો, આજથી તો સંકલ્પ લઉં છું 2 માળા એક્સ્ટ્રા કરીશ, ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈશ, અને જેવું ભગવદ્ ગીતાનું ક્લાસ હવે આપણો પતી જશે પછી કેવી માળા ને કેવો ક્લાસ ને કેવી વાત. હવે પ્રભુજી આ વાત હવે આપણે રવિવારે હવે 2 દિવસ તો રજા આપો અમને. શનિ રવિ અમારે શુક્ર શનિ તો અમારે કોઈ પરિવાર જેવું હોય કે ના હોય? સંસાર છે કે નહીં? તમે તો બસ બેઠી ગયા છો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા. અમારે બધી રિસ્પોન્સિબિલિટી નિભાવવાની હોય. સંસારમાં અમે છીએ, રજા આપો 2 દિવસ. હવે વાત રવિવારે થાય કે ના થાય? તો એનીવે, તો આપણે આ શ્લોકનો અંત કરીએ. તો ભગવાન ચોથા અને 5મા શ્લોકમાં આપણને સમજણ પડે છે કે અર્જુન 4થા શ્લોકમાં ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, તમે એમ કહો છો કે તમે આ નોલેજ જે છે એ સૂર્યનારાયણને આપ્યું છે, પણ મને વિશ્વાસ નહીં આવતો ભાઈ તમે કહો છો એ. તો ભગવાન મંદ મંદ મુસ્કાય છે, અચ્છા તો હવે મારે મારી આઈડેન્ટિટી રિવીલ કરવી પડશે. તો 5મા શ્લોકમાં ભગવાન કહે છે, અર્જુન, તારા અને મારા બહુ બધા જન્મ થયા છે, પણ તને તારો એકે જન્મ યાદ નથી. મને મારો જન્મ યાદ છે. કેમ? કારણ કે ભગવાન એ આત્મ તત્વમાં રહે છે, આપણે આત્મ તત્વમાં નથી રહેતા. આપણે બોડી તત્વમાં રહીએ છીએ, ખાવા પીવામાં જ મોજ મજામાં જ રહીએ છીએ. એટલે આપણે બધા ભૂલી જઈએ છીએ આપણે બધું. ત્યારે ભગવાન આત્મ તત્વમાં છે એટલે એને બધા જન્મો આગળ પાછળના જેટલા પણ જન્મો લીધા છે અત્યાર સુધી બધાના જન્મ યાદ છે. મને એકલા એમના જન્મ યાદ નથી, જેટલા પણ જીવાત્માએ જેટલા જન્મ લીધા છે બધું જ યાદ છે એમને. કારણ કે પોતે આત્મ તત્વમાં સ્થિર છે. આપણે આત્મ તત્વમાં સ્થિર નથી થઈ શકતા, કારણ કે આપણે નોલેજ જ નથી ને. આપણે વાત તો કરીએ આત્મ તત્વની, પણ આપણે ફીલ કેમ નથી થતું કે હું આત્મા છું? કોઈ તમને લાફો મારે તો લાગે આ તો આત્માનું? સામે ના જ ઠોકાડી દઈએ 2 4? કોઈ તમને ગાળ બોલે તો સામે આપણે રિવોલ્ટ કરીએ છીએ ને, હાઉ ડેર યુ, તું મને આવું કઈ રીતે કહી જાય, બોલીએ છીએ ને. એ વખતે આત્મતત્વ રહેતું નથી આપણું. કેમ નથી રહેતું? કારણ કે આપણને આ શરીરમાં મજા પડી ગઈ છે, શરીરમાં એન્જોય કરવું છે એટલામાં. કોઈ ક્વેશ્ચન હોય કોઈને, કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કોઈ ક્વેશ્ચન રિફ્લેક્શન છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાન
આપણને બધું ભૂલાઈ દે છે, તો પછી ચિત્તમાં જે બધું સ્ટોરેજ પડ્યું છે ઈચ્છાઓનું, એ કેમ નહીં ભૂલાવાતું? તો ભગવાન શું ભૂલાવે છે? આપણું આત્મા ઉપર પડદો પાડે છે, ચિત્ત ઉપર પડદો નથી પાડતા. કારણ કે ચિત્ત ઉપર જો પડદો પાડે તો માની લો કે મેં માની લો એક્ઝામ્પલ, આપણે હમણાં વચ્ચે કોનું લગ્ન થયું, મુકેશ અંબાણીના છોકરા છોકરીનું કોઈનું લગ્ન થયું ને, કે બહુ બધા પૈસા ખર્ચ્યા હતા એને, મને યાદ નથી પણ એવું કશું સાંભળ્યું હતું આપણે. ઈશા અંબાણી. હા, જો હવે ખબર છે, ઇન્દિરાબેન બોલાતા એમને ઢોલ વગાડવા. રાઈટ. તો ઈશા અંબાણીના લગ્ન થયા તો તમે ટીવી ઉપર કે યુટ્યુબ ઉપર જોયું હોત એક્ઝામ્પલ, તો તમને લાગે ઓ બાપરે બાપ, 5,000 કરોડ રૂપિયા, આટલા રૂપિયા તો મારે આ જન્મમાં નહીં, હું આવા 1000 જન્મ લઉં તો પણ ના મને પ્રાપ્ત થાય. તો એક જ લગ્નમાં વાપરી દીધા 5,000 કરોડ રૂપિયા. તો તમે અંદરથી ભાવના કરો, ઈચ્છા કરો કે ભગવાન એક જન્મ તો એવો આપ કે આટલા બધા પૈસા મને હોય. એટલે ભગવાન તો બેઠો છે પરમાત્મા તરીકે, ભગવાન કે તથાસ્તુ, થઈ જશે. હવે માની લો, હા, હવે આ તમે કહો છો કે ભગવાન કેમ ભૂલાડી દે છે? ભગવાન એટલા માટે ભૂલાડી દે કે તમે આ ઈચ્છા કરી છે, એટલે તમે એવી ઈચ્છા કરો છો કદી અંદરથી દિલથી કે ભગવાન મેં જેટલું પણ કર્યું હોય, આ જન્મ અનંત કોટી જન્મ લીધા છે, મને ખબર નથી મેં કેટલા જન્મ લીધા, મેં કેટલી અનંત કોટી ઈચ્છાઓ કરી, પણ એ બધી ઈચ્છાઓ ના પૂરી કરે પ્લીઝ. છે તમારામાં ડેરિંગ એવું કહી શકો છો તમે દિલથી? મને નહીં કહેવાનું, તમે દિલથી કહી શકો છો કે ભગવાન આ એક ઈચ્છા પૂરી ના કરતો તમારી? કહી શકો છો? કારણ કે હજુ તમને એન્જોયમેન્ટ કરવાનું મન છે ને. તો પછી એન્જોય કરવું છે તો ભગવાન તો બિચારો દયાળુ છે, પરમાત્મા છે, એ કહે તથાસ્તુ, તું એન્જોય, તારે અહીંયા તારે જેલમાં કાચી રોટલી ખાવી તો હું કોણ છું? એ તો પ્રેસિડેન્ટ તરીકે આવીને માફી આપવા માંગે છે. પ્રેસિડેન્ટ આવે તો માફીમાંનું પ્રેસિડેન્ટ માફ કરે, રાઈટ? અમુક લોકોને 15મી ઓગસ્ટ આવવાની છે તો એમાં અમુક લોકોને કેદથી રિહા કરે કે ભાઈ તમારી હવે સજા માફ છે. પણ એ માફ ક્યારે કરે? જ્યારે તમે અરજી કરો ત્યારે. એમને એમ તો રાષ્ટ્રપતિને ખબર નથી પડવાની ને. તો તમે અરજી તો કરો એક વખત કે ભગવાન અત્યાર સુધી તો અમે જે મૂર્ખામી કરી છે, જે કર્યું એ વોટ એવર ઇટ મે બી, પણ હવે અમને ખબર પડી છે, અમને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકાળ બસ. ને એવું નહીં, એક વખત વારંવાર રિક્વેસ્ટ કરવાની છે, વારંવાર ભગવાનને દ્રઢ સંકલ્પ કરવાનો છે. કરો તો ખરી એક વખત. આપણને બીક લાગે છે, હાય હાય હું મરી જઈશ, આ બોડી છૂટી જશે મારું, હવે મારો ફરીથી કોઈ જન્મ નહીં થાય, ઓહો મારે એન્જોય નહીં કરી શકું, મારા નાની છોકરી છે એના લગ્ન બાકી છે, હજુ એના છોકરાને મારે ઢીંગલા ચડે રમાડવાનું છે. આ બધી ઈચ્છાઓ લઈને બેઠા હોય તો પછી ક્યાંથી મેર પડે? પછી આપણે કે ભગવાન તારી શક્તિઓ બહુ ખતરનાક છે, તું બધી શક્તિઓ, પણ ભગવાન એટલે શક્તિ વાપરે કે તમે ઈચ્છાઓ કરો છો. તમે ઈચ્છા કરો કે મારે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવું છે, તો જો આ સુગમ જ છે ને, હું તમારી સેવામાં ઉપસ્થિત જ છું, પણ તમે ઈચ્છા જ ના કરો, તમને લિંક મોકલવામાં એને તમે ક્લિક જ ના કરો, તમે જોઈન જ ના થાવ, એમાં મારો શું વાંક છે? હું શું કરી લઉં? પછી તમે કહો ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ને લેવું તો છે, પણ બહુ કાઠું છે, સંસ્કૃતમાં છે, અમને સંસ્કૃત તો આવડતું નથી. પણ એ શીખવાનો ટ્રાય કર્યો બેન તમે? એ નહીં કરતા. બધું આવું છે પછી. ઓકે, હરે કૃષ્ણ. બીજા કોઈને ક્વેશ્ચન છે? Any other question? કોઈ ક્વેશ્ચન? ગુડ, બધાને સમજમાં આવ્યું? હવે આવતા બીજા જે શ્લોકો છે, નેક્સ્ટ 6, 7, 8, 9, 10, they are very important શ્લોક છે. ભગવાન પોતાની આઈડેન્ટિટી ને પોતાના અવતારનું રીઝન રિવીલ કરવાના છે. તો હવે આપણે જો કોઈને કોઈ ક્વેશ્ચન ના હોય તો વી વિલ મીટ ઓન સન્ડે 8:30 સેમ ટાઈમ સન્ડે મળીશું. તો ત્યાર સુધી તમને બધાને ધન્યવાદ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે થેન્ક યુ. કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રભુજી, પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ દંડવત પ્રણામ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ શ્યામચંદ્ર પ્રભુ દંડવત ડમણા પ્રણામ સર્વ પ્રણામ. ભક્તોને ડમણા પ્રણામ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે ધન્યવાદ. હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રભુજી. જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હું તમે ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલ પ્રભુપાદ. હરે કૃષ્ણ. જય શ્રી પ્રભુપાદ. ક્વિઝ જય શ્રી પ્રભુજી હા, આ ક્વિઝ પહેલાનો આપણે પેલા શ્લોકનો અમને લોકોને આપેલું ને એટલે શ્લોક શીખવાનો હતો તેનું તમે રેકોર્ડિંગ નથી મોકલ્યું? શું મોકલ્યું તું માતાજી? આપણે ક્વિઝ ક્વિઝ હમણાં તમે લીધી અમારી પરીક્ષા તે પહેલા તમે એક એક શ્લોક પેલા શીખવાના હતા કે ભાઈ તમે શીખો અમને એક એક શ્લોક હા, અમે લઈને વાંચતા જ ને તો તે રેકોર્ડિંગ હા. નથી મોકલ્યું? ના, એ નથી આપણે એ વખત કર્યું. ના, એ તમાર લોકોની પરીક્ષા હતી, મારી ક્યાં પરીક્ષા હતી? હું તો મારી પરીક્ષા પણ અમે રેકોર્ડ કરી. જોઈએ ને અમારીથી કેવું બોલાય છે. લોચા કેટલા પડે તે સુધારવાની કોશિશ કરીએ ને. કોઈ વાંધો નથી. કોઈ ગમે લોચા પડશે તો તમે એ કરશો, ચિંતા નથી. આપણે નેક્સ્ટ ટાઈમ આ 4th અમે ચેપ્ટર અમારે જોઈએ તો અમને ખબર પડે ને કે અમે કાં આવેલા છે અત્યારે. આ કોઈ વાંધો નહીં. આપણે 4th ચેપ્ટર પૂરું થશે ને ફરીથી ઓપોર્ચ્યુનિટી તમને છે જ. આપણે ફરીથી કરીશું. એ વખતે રેકોર્ડ કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આઈ થિંક સર રેકોર્ડિંગ મોકલી લાગે છે મને. એ રેકોર્ડિંગ નથી કર્યું આપણે. તમે લોકો જે શ્લોકો કરે છે એના રેકોર્ડિંગ આપણે નથી. ક્વિઝ નું કર્યું છે મને લાગે. ક્વિઝ ક્વિઝ નું કરી દીધા. ક્વિઝ હા કરી એનું દીધા. રેકોર્ડ છે. હા બરાબર. એટલે અમે જે બોલ્યા હતા એનું ના બરાબર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.